ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું જાઉં છું મમ્મીના હાર બનાવવા માટે ટોપલી લઈને ફૂલ લેવા. જય શ્રી કૃષ્ણ. ઓય ક્યાં જાશું? એ તો કે ભણવા. ચાલો અમે આવી ગયા છીએ ફૂલ લેવા. દરરોજ આટલા કિલો દીકોડી હે? ગુલાબ ગુલાબ નથી આવતા, ગલગોટા. એવું છે, ત્યાં લેવા જવાના છે. તાર મોલમાં જવું તું ને? જાઉં પણ મમ્મી હમણાં આવે ને એટલે ઓલું બ્રેસલેટ છે ને ઓલું કરાવવું છે, પેકિંગ કરાવવું. કોના હાટું? તાર ભાભી હાટું? કેમ? બર્થડે 3 તારીખ. કોને બેસ લીધું તે? તાર ભાઈ સુખડામાં દેવાનું હતું. ઠેક સોનાનું? ચાંદીનું છે. ઠેક. એટલે મેં કીધું તો છે ને તમારે બીજું તો હું ગિફ્ટમાં દેવું કહેતું હતું. બરાબર છે. હાલો દીકુડી મળી છે ફૂલ વીણવા. બગીચો બનાવ્યો છે. આ મગ છે. જો કોને કડિયું જો આમાં ફિટ કરે છે. હવે બોલે છે એના મનીષ કાકાને. કેમ અત્યારે સબસિડીમાં ગઈ છે? સબસિડીમાં લખ મમ્મી આનું હોતી. અમારી ટોપલી થઈ ગઈ છે ફૂલ. તુલસીમાં હોતી વેર. કોણમાં? મમ્મી. માર મમ્મી ઠેક ઉપર વેરે પણ જો વાઈટલા છે બધી ઘટશે. આ શેનું છે? આ એમાં વ્હાઈટ ફૂલ આવે છે. ઈ શિયાળે ગલગોટાની બે શિયાળે આવશે. ક્યાંથી જવાનું? ચાલો અમારી એક ટોપલી થઈ ગઈ છે ફૂલ. હવે બીજી જગ્યાએ જાય છે. માલણ ફૂલ વીણવા જાય છે. ચકલા તો દેખે ગાઈસ, અહીંયા તો નાગર વેલે એવડી છે. પાન માટે પાન ખાવાના પાન બીડા ફૂલ. આપણે વીણવા મળી ને કે દીકુડી કહે અહીંયા મને ધંધે લગાડી. એક ટોપલી તો ભરાઈ ગયો, જબલું ભરવાનું છે ત્યારે માંડ 2 હાર બનશે. ફૂલ બહુ મસ્ત છે. તો મમ્મી કે ખંડારમાં નાખ દેવા છે. પાણી પીવડાવવું પડે ને? ત્યાં નો હારવે તો હા, ખાઈ જાય. ભરાઈ ગયું છે જબલું. થઈ જાય. જો આટલા બધા ફૂલ થઈ ગયા છે. ડેલી ખુલ્લી હતી, દીકુડી ગાય આવી હતી. મહિનાનો ફ્રેન્ડ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. સારું. મને ખબર છે ઓરિયો બિસ્કિટમાં હું કામ લીધા, ખાઈને પછી ખબર પડશે. Hi.
રડાનું છે. ચાલો હજી એક વાર બની રહ્યો છે. સરસ. કોના હાટું બનાવ્યો મમ્મી આજે? કોને થાય? મારે જ ને થાય કેને થાય એમ નહીં, કયા ભગવાનને થાય? કંસા મહારાજ ને બાલુડાને તો મોટો થાય. બાલુડાને તો મોટો થાય, બાલુડાને નાના નાના બનાવવાના એમ થાય. તો એક ગણપતિ બાપાના હનુમાન બાપાના બે થાય હવે. થોડાક ફૂલ છે હવે. હા, એક ટોપલી ફૂલમાંથી એટલો એક હાર બન્યો. ઝાઝા છે હજી ઘણાય છે એ ફૂલ. નાનો હાર પણ રેડી થઈ ગયો છે. એક મોટો હાર, એક નાનો હાર ને જે એક નાનો હાર બનશે. બરાબર ને? બે ચાલો જમવા. રોટલી છે, પાપડ છે, બટેકાનું શાક એન્ડ ખીર. બાનું હરાજ છે કે કેટા બાનું ગઈઢાબાનું શ્રાદ્ધ છે એટલે ખીર બનાવી છે અને ગાંઠિયા અને ગાંઠિયા બનાવ્યા છે. બાનું બહુ બાને ગાંઠિયા બહુ ભાવતા એટલે. તાપ નથી બરોબર, તાપ કરો, બળી ન જાય. લાકડું જો રાખ્યું છે. કેટલા દિવાલ છે આ લાકડું? અઠવાડિયું. છાણા કોને થઈ પાસે છાણા? વાહ. તો અહીંયા છે લીંબુડીના પાન. પાન પણ ખરાબ થઈ ગયેલા છે. હારા હારા વેણી લઈએ આપણે. ઘડીએ ઘડીએ ઉડી કેમ જતા હશે? ક્યાં છે નાઈ? નાતાય જાય છે ને ખાતાય જાય છે. પાણીનું કુંડું મૂક્યું હોત તો મમ્મી? ભોલાને જાજુ ખાવ દે, મેળું ખાવા ઊંધું ખાલી જો. ખાય છે, પચાવીને પાછા આવે ખાવા. પણ નકરું ખા ખા આખો દી કરતા હોય તો પચતું હોય તો જ ખાતા હોય ને. હા એવું કઈ ગઈ છે. આ એનું ઘર છે ચકલાનું, બોરડી રહીને. અને એમાં હા મમ્મી ઘડીએ ઘડીએ ઉડી કેમ જતા હશે? ક્યાં છે નાઈ? નાતાય જાય છે ને ખાતાય જાય છે. પાણીનું કુંડું મૂક્યું હોત તો મમ્મી? ભોલાને જાજુ ખાવ દે, મેળું ખાવા ઊંધું ખાલી જો. ખાય છે, પચાવીને પાછા આવે ખાવા. પણ નકરું ખા ખા આખો દી કરતા હોય તો પચતું હોય તો જ ખાતા હોય ને. હા એવું કઈ ગઈ છે. આ એનું ઘર છે ચકલાનું, બોરડી રહીને. અને એમાં હા મમ્મી